ભારત માતા કી જય। સેતુ ટ્રસ્ટ આણંદ દ્વારા એક સુંદર ઉત્સવ મનાવો, પર્યાવરણ બચાવો, હવે એક સુંદર અભિગમ સેતુ ટ્રસ્ટ આણંદ દ્વારા થઈ રહ્યો છે અને એના ફાઉન્ડર સુધાબેન પટેલ પોતે જન્મથી બ્લાઇન્ડ છે, પણ એટલા જ ખંતીલા છે કે હું સમાજ માટે, મારા બાળકો માટે હું શું કરી શકું। અને આજે તમે જુઓ કે આપણા સમાજની અંદર, આપણા મધ્ય ગુજરાતની અંદર, આપણા આણંદ જિલ્લાની અંદર એક સંસ્થાનું પણ એમણે નિર્માણ કર્યું છે અને સાથે સાથે આવા અવનવા પ્રયોગો દ્વારા એ આપણી વચ્ચે એક નવી જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો ઉત્સવ ઉજવો અને પર્યાવરણ બચાવો, આ તો એક શીર્ષક છે, પણ એમનું સીધી જ નજર આપણા સૌ ઉપર કે આવનાર દિવસો ગણેશજીના છે। ભાદરવા સુદ ચોથથી લઈ અને આ બધા ઉત્સવો શરૂ થઈ રહ્યા છે, ત્યારે ઇકો ફ્રેન્ડલી દ્વારા જે એવી મૂર્તિનું આપણે ત્યાં સ્થાપના કરીએ કે જેથી પર્યાવરણ પણ બચે અને આપણી શ્રદ્ધાનું પણ કોઈ જગ્યાએ પણ ખંડન ન થાય। એટલે જ્યારે આવા વિશિષ્ટ વિચારો આપણી વચ્ચે જ્યારે પ્રસરી રહ્યા છે અને સમાજની કોઈ વ્યક્તિ આપણને પ્રેરી રહ્યું છે, ત્યારે આપણે ચોક્કસ એને અનુસરવું જોઈએ। સાચા અર્થમાં એ જ પર્યાવરણની સેવા છે। હું માનું છું ત્યાં સુધી ક્યાંય આપણા શ્રદ્ધા જગતને ક્યાંય ખોટું નહીં લાગે। ઉપરથી બધા ખુશ થશે, દેવી દેવતાઓ, ભગવાન ગણેશજી પણ ખુશ થશે, ભગવાન શિવ પણ ખુશ થશે, આપણું અધ્યાત્મ જગત ખુશ થશે। ત્યારે હું સૌને અનુરોધ કરું છું કે સુધાબેને જે આપણને બધાને પ્રેર્યું છે એ ઇકો ફ્રેન્ડલી દ્વારા આપણે એ સ્થાપના કરીએ ગણેશજીની, અને એમના ટ્રસ્ટ દ્વારા એક સમિતિની પણ રચના થઈ છે અને આ સમિતિ એ આપણે જે સ્થાપના કરીશું એની અંદર સ્પર્ધાત્મક રીતે 9 એવોર્ડ નક્કી કર્યા છે। એટલે જે કોઈ રીતે એમને યોગ્ય હશે એ રીતે 9 જણને 9 એવોર્ડ આપવામાં આવશે। એટલે આવો આપણે સૌ આની અંદર જોડાઈએ। આપણે નહીં જોડાઈએ તો કોણ જોડાશે? આપણે સૌ આ ગણેશજીની પૂજા અર્ચનાની સાથે સાથે બહેનના સુંદર વિચારો છે એને પણ આપણે આત્મસાત કરીએ। ભગવાનના આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય એવી શુભ ભાવનાઓ સાથે સૌને જય ગણેશ, જય મહારાજ।